સુરત વરાછાની મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાવવાના મામલે વરાછાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી લાલદુપ થયા છે અને આરોપી વિરુદ્ધ માનવબધનો ગુનો દાખલ કરવાની માંગ કરી હતી. એમએલએ કુમાર કાનાણીએ મીડિયાને જણાવ્યું હતું કે એકવાર પકડાયા પછી આ જ પ્રવૃત્તિ કરે એ ખૂબ જ ગંભીર બાબત છે. આ રેડ દરમિયાન ગર્ભપાત માટે આવેલી 3 મહિલા દર્દી અને 2 મહિલા કર્મચારી મળી આવ્યા હતા, જેમાં મુખ્ય આરોપી રામગોપાલ ખંડેલવાલ પોતે ડોક્ટર ન હોવા છતાં દર્દીઓને ઓપરેટ કરતો હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. રેડ વખતે સૂત્રધાર રામગોપાલ ભાગી છૂટ્યો હતો, જ્યારે વરાછા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી વિરુદ્ધ અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી મમતા હોસ્પિટલ સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનું રેકેટ પકડાયું છે, ખૂબ જ ગંભીર બાબત છે. આવા લોકોની સામે ખૂબ જ કડક રીતે કાર્યવાહી થવી જોઈએ. આ માનવવધનો ગુનો આની સામે દાખલ થવો જોઈએ. અને સૌથી ગંભીર બાબત તો એ છે કે આ જ વ્યક્તિ એકવાર પકડાય છે અને પકડાયા પછી જેલવાસ ભોગવે છે અને જેલ ભોગવ્યા પછી ફરીવાર છૂટીને આ જ પ્રવૃત્તિ કરે છે. આ તો ખૂબ જ ગંભીર બાબત છે. મને એવું લાગે છે કે આરોગ્ય વિભાગે આવા લોકોની ઉપર બાજ નજર રાખવી જોઈએ. આવા લોકોની ઉપર નજર રાખીને આવી પ્રવૃત્તિ ગેરકાયદેસર કરી અને એની સામે કડકમાં કડક કાર્યવાહી કરે અને કાયદાનો ડર પેદા થાય. માણસ બીજી વાર આવી પ્રવૃત્તિ ન કરે એનું કડક રીતે પાલન થવું જોઈએ અને એ રીતની કામગીરી કરી અને આરોગ્ય વિભાગે દાખલો બેસાડવો જોઈએ. હું ડૉક્ટર અનિલ બી પટેલ, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓથોરિટી ફોર હોસ્પિટલ. હા સાહેબ, એક રેડ કરવામાં આવી છે વરાછા. શું છે આખો મામલો, કોણ છે આરોપી અને આ હોસ્પિટલ 2025માં આ જગ્યા પર અન્ય નામથી હોસ્પિટલ ચાલતી હતી, ત્યાં બી રેડ કરવામાં આવી હતી. મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરીને લંબે હનુમાન રોડ વરાછા વિસ્તારમાં આવેલી છે. એ જે સંચાલક છે રામગોપાલ ખંડેલવાલ કરીને એમના દ્વારા એ ચાલતી હતી અને એમાં માનનીય મંત્રી સાહેબ હેલ્થ મિનિસ્ટરની ઓફિસમાંથી અમને જે ઇલીગલ પ્રવૃત્તિઓ ચાલે એનું અમને માહિતી મળી હતી અને એમનું લોકેશન અને પેશન્ટ સાથેની જે પ્રૂફ મળ્યું હતું એના ધ્યાને લઈ અમે તરત જ ત્યાં અડધો કલાકમાં ત્યાં હોસ્પિટલમાં રેડ કરવામાં આવી છે. ટીમ દ્વારા ત્યાં ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન ત્યાં ગર્ભપાત માટેના 3 પેશન્ટો એડમિટ હતા. એમનું ડિટેલમાં નિવેદન લઈને જે ઇલીગલ એક્ટિવિટીઝ કરવામાં આવી હતી અને બંધ કરવામાં આવી હતી અને જે પેશન્ટોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પણ સુરત ખાતે મોકલવામાં આવ્યા હતા. અને આ જે હોસ્પિટલના સંચાલક અને હોસ્પિટલ વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરવામાં આવી છે. અને આ જે હોસ્પિટલ છે એ પહેલાં પણ 6 નવેમ્બર 2025ના રોજ ત્યાં રંગે હાથ ઇલીગલ એક્ટિવિટી માટે પકડાઈ ગઈ હતી અને એમના અગેન્સ્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. સર, પહેલા શું નામ હતું અને અત્યારે શું નામ છે? સિવાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરીને નામ હતું. એમના અગેન્સ્ટમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ એમની કેસ કરવામાં આવ્યો હતો.